गिरधारी बापानी अवतारण भवदुलपी भक्तोना दादा रामदेवजी महाराजनी सत्य सनातन धर्म की उगम फौजनी प्रथम वंदन पूर्ण प्रेम थी सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम ने ये निर्गुण निराकार तो सद्गुरु ने करुणा थकी औपुण्यो निर्मल ज्ञान शुद्ध चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान मूलम गुरु जी मूर्ति पूजा मूलम गुरु पद मंत्र मूलम सद्गुरु संतना एक वाक्य मोक्ष मूलम केवल गुरु कृपा तब पाइए बनी रही गुरु चरण मादास आपा पामर गुरु करी सोड़वी सगड़िया हे मन का मान्या नहीं है तेरा दिल का मान्या नहीं तेरा जी
દિલ મને ડરનો મન મને મુકરું એમાં જોઈ લે સ્વરૂપ તારું એમાં જોઈ લે સ્વરૂપ તારું
ઇકો હોય તો ઓછો કરજો એટલે શબ્દ સંભળાય. શબ્દ ચોખા સંભળાય એવું કરો. ઓમ. આજે હીરામા તથા મફા બાબાની મરણ તિથિ. જોકે નિમિત્ત કોઈ પણ હોય, પણ જ્યારે જ્યારે સદગુરુ દ્વાર ગુરુદ્વારમાંથી સંતો આવતા હોય, ભક્તો આવતા હોય, હગાવાલા આવતા હોય, મળીને પરમાત્માના નામે જે મળીને આપણે બાપા, એના એક આનંદ ઉત્સવ કહેવાય. સંતો ભક્તોનું મળવું ને મારા બાપ, કારણ કે હગાવાલા તો સ્વાર્થમાં મળીને આપણે કંઈક સામાજિક કંઈક કામ હોય પ્રાસંગિક તો પણ મળીએ. હગુવાલું હાટે ફાટે, દીકરીના જમાઈના જમાડો કે દીકરી માટે, પણ આ જે કાર્ય આપણે મેળાવા કરીને સંત મેળાવા, સંતોના આપણે તેડાઈ, ભક્તોના તેડાઈ, કોઈના મુખમાં આપણે આ પ્રસાદ મૂકી, એ પરમાર્થના માટે, એ પરમાત્માના માટે. એટલે મારા બાપ, એ મા બાપને ધન ઘડી એવા સંતાનો આ ભક્તિરૂપો વારસો પામ્યા, એના મા બાપને ધનવાન છે. એટલે કલ્યાણ સાહેબે કીધું ને કે ભક્ત જન્મે એને ધન છે, ધન ધન જનેતા ના જાયા, ત્રણે વૈકુંઠમાં એના થયા વધામણા, ત્રણે લોકમાં એની છાયા. એટલે મારા બાપ, ભક્ત કોઈ નાતી જાતિમાં ના આવે. ભક્તે ભગવાનનું સીધું રૂપ જ સામ જોયું. તો ભક્ત કયો, સંત કયો, ભક્તિ કયો, નામ કયો, આત્મા કયો, પરમાત્મા કયો, બધું ભગવાનને જ મળી જાય ટૂંકમાં. હવે પરમાત્માના આદિ અનાદિના બે રૂપ છે, શ્રીગુણ અને નિર્ગુણ. હવે શ્રીગુણ સેવવા માટે, નિર્ગુણ ભજવા માટે ભજવાનું. એટલે મારા બા, જેમાં હાકળ દેખાય પણ ગળપણ દેખાતી નથી, અનુભવાય ખરી. ગળપણ અનુભવાય, હાકળ બોલાય, દેખાય, એ ઘાટમાં છે. એમ માયા છે ને પરમાત્માની, નામ રૂપના ગુણ ત્રિગુણાત્મક આ માયા પરમાત્માની, એમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે ટૂંકમાં. અને જે પરમાત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, નિર્ગુણ જે નામ છે, એમાં રંગરૂપ આકાર નથી, એટલે કાયમ છે, નિરંતર છે ટૂંકમાં. હવે આ પાંચ તત્વનો આપણો દેહ છે, ઘાટ છે. એને તમે મા કયો, બાપ કયો, ભાઈ કયો, ભાંડુરા કયો, બેન કયો, સ્ત્રી કયો, પુરુષ કયો, મૂળ તો આ બધા ઘાટના જ નામ છે ને, પંચભૂતના ઘાટ જ છે. એમાં જે અવિનાશી આત્મા છે, એ પરમાત્માનું સ્વરૂપ છે ટૂંકમાં. હવે આનું નામ તો આપણે, આ મા બાપે આપણને દેહ આપ્યો, મા બાપની કુખમાંથી દેહ લીધો. આપણે મનુષ્યમાં બે વખત જન્મ થાય. એક માત પિતાના કુખમાંથી આપણો દેહ જન્મ્યો, અને ગુરુના મુખમાંથી આપણો આત્માનું પ્રાગટ્ય થાય. હવે આ દેહનું નામ આપ્યું એ 25-50 વર્ષનું એક પાટિયું છે આપણું દેહાદિક. આજે લેણદેણના સંબંધો પૂરું કરવાનું એક પાટિયું છે ટૂંકમાં. હવે આ નામ છે ને, એ અવધિવાળું આ દેહમાં, આ કાયમ રહેતું નથી. એક ગુરુ જે નામ આલે, એ આત્માનું નામ છે, એ નિરંતર નામ છે. એ નામ અવિનાશી હોય, એનો નાશ થતો નથી. એ નામ અજર છે, અમર છે. અને એ નામમાં બધાનો સમાસ થઈ જાય. એવું ને એવું છે. જેમ સૂર્યમાંથી અનેક કિરણો પ્રગટ થાય અને જગતમાં પ્રકાશ પાત્ર છતાં સૂર્ય એવો ને એવો રહે. એવું આ એક અવિનાશી નામ આપણા અંદર પડ્યું, જેને આપણે આત્મા કહી. અને ગુરુ આપણને એ નામની ઓળખાણ આપે. હવે આ ઓળખાણ રહીને એ મટી જશે એક દાડો, અને આ ઓળખાણ જતી નથી. આપણે ધ્રુવને ઓળખી, પ્રહલાદને ઓળખી, નરસિંહ મહેતા, મીરાબાઈ, રવિદાસ, કબીર સાહેબ, આપણે જેટલા નામ આપણે લીધા એ બધા નામ રહ્યા ને, એ અવિનાશી નામમાં મળી ગયા. તો એ નામથી ને આપણે જો અત્યારે એને યાદી કરી. બાકી બારોટના સોપડામાં રહ્યા બીજા આપણા પેઢીઓના નામ ગણાવો.
એમે ખવાઈ ગયા સોપડામાં. એ નામ રહેતા નથી ટૂંકમાં. હવે જે આપણે આ નામે કર્મ થાય, દેહના નામે કર્મ થાય અને કર્મના ફળ મળે, સુખ દુઃખ મળે, પણ જન્મ મરણ નથી મળતા ને સુખ દુઃખ ભોગવટા નથી મળતા. જો પુનરભી જન્મ પુનરભી મરણ. અને ગુરુ જે નામ આલે ને ધર્મ કહેવાય. ધર્મમાં સુખ દુઃખ નથી, એ સચ્ચિત આનંદ રૂપ છે ધર્મ. એમાં કાયમ સુખ અવિરત શાશ્વત સુખ મળે. પેલામાં શાશ્વત સુખ મળતું નથી, ક્ષણિક સુખ મળે. અને મીરાબાઈએ શું કીધું કે સુખડા અમારા રાયમગ જીવડા, એની પસવાડે દુખડા છે મેરુ સમાન. હવે એની પાસે દુઃખ કેટલા, ક્ષણિક સુખ પાસે. એટલે મારા બાપ આ જગતના સુખ છે વામણા છે, ક્ષણિક છે, એની પસવાડે આપણે ભોગવટા બહુ આવો મારા બાપ. વળી જગતના સંબંધો મતલબ ના ઘડી ઘડી. આ જન્મમાં ઘણી વખત મા બાપ કહી દે તારો છોકરો નથી, છોકરો મા બાપને કહી દે તું મારી માં નહીં, મારો બાપ નહીં, ભાઈ ભાઈને કહી દે. મતલબ પૂરો થઈ જાય એટલે ચાલુ દી કહી દે. એમે વચ્ચે કોરોના આવ્યો તો કોરોનામાં કોઈ અડવાય તૈયાર નથી. ડોક્ટરે એક કાગળમાં લખીને રિપોર્ટ માર્યો કે તારા બાનો કોરોનો, તારા છોકરાનો કોરોનો, ભાઈનો કોરોનો, તો એને આપણે અડવો કરી દીધો ને આપણાથી. કોઈ જોડે જતું હતું તો મર્યા પછી તો કોણ આવે હાથ કર્યો, છેલ્લે કોણ લખવાનું. એટલે ગુરુનું જે નામ છે ને, નામમાં પોતે બિરાજા. નામનો નામી સદગુરુ પરમાત્મા એ કાયમ છે. એટલે મારા બાપ જે ગુરુને મળે એ કાયમ રહ્યા. આજે તમે 10 અવતારોની વાત કરો, 6 અવતારોની વાત કરો, તમે 52 વીર, 64 જોગણી, 33 કરોડ દેવતા, 88,000 ઋષિ મુનિઓ, તમે 84 સિદ્ધ, 9 નાથ અને 1,80,000 વાલ્યા, આ બધા ક્યાં રહ્યા? ગુરુમાં હમાઈ ગયા. ગુરુમાંથી જ આવ્યા ને ગુરુમાં હમાણા. આમાં જે માયામાં આવ્યા એ માયામાં આવ્યા, એ રૂપાંતર થયા. એ 84 ખાણી માયા નહીં હોય, ગુરુ ખાણી 12 ટૂંકમાં. એ 84માં ગુરુ આવતા નથી. અને મોટો દાખલો કે નારદને 84માંથી છૂટવું ને તો ન કે તો બ્રહ્માના પુત્ર હતા ને, વિષ્ણુનું મન કહેવાતું હતું. પણ 84માં છૂટવા માટે નારદને ગુરુ કરવા પડ્યા, કારણ કે ગુરુ 84ની બહાર. ભગવાનના અવતારો 84માં આવ્યા, દેહમાં આવ્યા ભગવાન. માયાની અવતી તો માયાની વરમાંથી ગુરુ કાઢો. જેમ માનવ વરમાંથી આપણો સુવાણીએ કાઢ્યો આપણો દેહ, પણ આ માયાની વરમાંથી કોણ કાઢે? એમાં જન્મ મરણ છે, અતિ દુઃખ છે માયામાં. એટલે મારા બાપ, અને મનુષ્ય દેહ તો પાછો વારે વારે મળતો નથી. જ્યારે પાપ પુણ્યના એવા પલ્લા ભેગા થાય ત્યારે કે પરમાત્મા એક આંટો પૂરો થાય ત્યારે મનુષ્ય દેહ મળે. હવે 84 લાખની ખાણી જો આંટો જેવડો, એમાં માંડ મળ્યો હોય, એમાં જો કોક સંત ગુરુ સાથ મળી જાય આપણને સાચા ગુરુ, તો આંટો આપણે આપણો સફળ થાય. નકર પાછો ફેરો ભોગડી જાય, પાછો સકડાવે ચડવું પડે. એટલે ભક્તનું બીજ બની જવાય, ભક્ત બીજ પલટે નહીં, જોગ જાય અનંત. ઊંચ નીચ કરે અવતરે આખર સંતના ચંદ. પછી તમે બ્રાહ્મણ હોય કે વૈશ્ય હોય કે શૂદ્ર હોય, દરબાર હોય, પટેલ હોય, બ્રાહ્મણ હોય, ભંગી, જે દેહમાં આવ્યા બધા મર્યા, બધા 84. રાજા હોય, કરંકુ હોય, પ્રધાન હોય, પટાવાળો હોય, ભગત બની ગયા. આ બધા વર્ણમાંથી બહાર નીકળી ગયા, ગુરુના શરણે ગયા. જે ખીલડે દાણો વર્ગ્યો ને આ બાદ રહી ગયો. બાકી ગમે હોય ને દાઉદ ખાની ઘઉં હોય કે ગમે જાતના ઘઉંના જે દાણા હોય બધા ભેળાઈ ગયા. ખીલડે લાગી ગયા એ પછી ભલે સોસાયટીના હોય, પણ ખીલડે લાગી ગયા આ બાદ રહી ગયા. એ ઓરાણા નથી મારા બાપ. ટૂંકમાં 18 વર્ણમાંથી જે ગુરુના શરણે ગયા ને એ મહાન થઈ ગયા. ભક્ત બીજ પલટે ને જોગ જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે આખર પાસા સંતના સંત. હવે સંતમાં શું હોય? સત હોય. જીનામાં સત હોય ને એને સંત કહેવાય. માળા પહેરવાથી, દાઢી રાખવાથી, જટા વધારવાથી કે બાંધા આપણે શણગાર સજવાથી સંતના આ ભવાઈ થાય. ભવાઈ બને ગુરુ ચેલા ભવાઈ કરતા હોય નાટક. તો એ નહીં, સત એવું શું આપણામાં? તો સત નામ છે. ગુરુએ નામ આપ્યું એ સત છે. બે જ વસ્તુ સત છે, સત અને ગુરુ.
તો સત આપણું જે નામ કહેવાય, જે બોલી રહ્યું બધા એમાં બોલે બોલાવે, સબગટમાં બોલે સબગટમાં રહ્યું સમાય, એની આ શરણ ઝાલરી વાગી. જીવણ બાપાએ 18માં ગુરુ મળ્યા પછી નક્કી કર્યું. આ નક્કી કરવા માટે 18 ગુરુ કર્યા. તારા એને નક્કી કરીને આ વાત કરી. હવે એના જ માથે ગુરુ રવિ સાહેબે કીધું આજ પ્રણાલિકામાં, તો એને શું કીધું કે આ બોલનહાર ક્યાં રહીને બોલી રહ્યું નામ? તો કે બોલે બોલ આવે જાવે બોલ બોલાવે, જ્યાં જોવું ત્યાં સરખો. આ દેહ દરેકના દેહ દેવળમાં કરે હોકારા એને પારક થઈને ફરકો. આ બોલનહાર ક્યાં રહીને બોલી રહ્યો હો? તો આમાં જે આવન જાવન થાય નિરંતર. આપણી આંખો કાયમ ઉખાડી ના રહે, 24 કલાક રહે, 24 કલાક સાંભળે નહીં. આમાં એક જ વસ્તુ 24 કલાક નિરંતર હાલ્યા કરે, અને એને હલાવીને જ પડતી એ આપણો શ્વાસ. આ દેહમાં શ્વાસ છે ને એ કોઈ ચલવા, લોકો એમાં પાડોશી આવ્યો ચલાવવા, સાચું બોલજો. કોઈ રાજા આવ્યો, કોઈ કોંગ્રેસવાળા ભાજપવાળા પક્ષવાળા આવ્યા શ્વાસ ચલાવવા. શ્વાસ તો મતે ચાલવા, છોકરાનો શ્વાસ બાપ ચલવા. ત્યાં શ્વાસ લેવો હોય તો કોઈને યાદ કરાવવું પડે. અહીંયા બૈરું કે આ ટોપી પહેરી શ્વાસે લેતા જજો. એ તો ભેડો ને ભેડો. બાથરૂમમાં જવું તોય ભેડો, મંદિરમાં જવું તોય ભેડો, હગામાં જવું તોય ભેડો, તમે હારે જવું તોય ભેડો, સુખમાં ભેડો, દુઃખમાં ભેડો. આ થયા કાળે શ્વાસ આપણામાં નથી હોતો, નિરંતર હોય ને આપણામાં. અને આ શરીર પડી જાય, શ્વાસો પડતો નથી. શ્વાસો તો નિરંતર આપણામાં હાલી ગયો. જેમ લાઈટ રે ગોરો ઉડી જાય, એમાં આ દેહરૂપી ગોરો ઉડી જાય. શ્વાસો તો સરળ સૂત્ર. અને કુદરતના એક છેડે કુદરત છે, નામ છે, બીજા છેડે દેહ છે. હવે દેહમાંથી નીકળો નામનો આશરો લઈ લો. દરેક સંતોએ નામનો આધાર લીધો, પણ ગુરુના આધાર વગર, કારણ કે નામ નિરાધાર. નામ નિરાધાર. એ નિરાધારને મળવું હોય તો આધાર ગુરુનો લેવો. ગુરુના આધાર વગર આ સુધી કોઈ તર્યા નથી. ભગવાનના અવતારો થયા તો એ નામનો, એને ગુરુનો આધાર લેવો પડ્યો. ગુરુએ નામ આપ્યું, એ નામથી ભગવાન જગતમાં કહેવાના, એ નામથી સંત કહેવાના, એ નામથી ઋષિ કહેવાના, એ નામથી મહાપુરુષો કહેવાના. આ નામથી જ બધા થઈ ગયા મહાપુરુષો, અજર અમર થઈ ગયા. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવર કોઈ નહીં, જપ તપ તીરથ ન જોગ. જપ કરો, તપ કરો, તીરથ કરો, વ્રત કરો. આ તો બધી નાની મોટી દેહની સાધના, આત્માની સાથ નથી. એક આત્માની સાધન તો નામ સ નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા. જાગૃત નગરીમાં ચોરના લૂટે, જખ મારેગા જમદતા. તો અહીં દયાનંદ મહાત્મા શું કે ગુરુના ચરણે કે મન કા માના નહીં તેરા, મનથી ત્યાં માન્યું એ તું નથી. તો આપણે આ બધું મનથી જ માન્યું, સાચું બધું. આપણે પુરુષ છીએ એ મનથી જ માન્યું, સ્ત્રીએ મનથી માન્યું, અને આ બધા જગતના ઠરાવશો. અમારા ઉગારામ બાપા એક વાણી કીધું કે નામ રૂપ ગુણ નાશવંત છે, ચોથા પદે અવિનાશી. એ અવિનાશી પદ પીસાણે નિર્ગુણ નામ નિરાકાર, એ અનામી કહેવાય છે, એનું કોઈ નામ નથી. પછી કે જે પદાર્થ જુઓ છો જેટલા, એને કલ્પ્યું નામ. આ ઠરાવ મનુષ્યનો નામ ઠરાવથી બહાર. મનબુદ્ધિના ઠરાવ છે જગતમાં. આ બધા નામ છે ને, કાટવાળા, રંગરૂપવાળા, આકારવાળા, એ બધા ઠરાવેલા નામ છે. બધાનો ઠરાવ કર્યો કે આને પેટી કેવી, તો ભાષા આવે એટલે એના નામે બદલી જાય ને. જો અને જે બદલાતું નથી, નિરંતર છે. માનો કે ગળપણ છે ને, એ ના બદલાય. હાકર લાડવામાં લાડવા જેવી થઈ જાય, હુકડીમાં હુકડી જેવી થઈ જાય, લાપસી થઈ જાય. પણ ગળપણ રહ્યું એ લાપસીમાં બધા હાકરમાં નોખો પડે. ગળપણ તો બધા એમાં આબાદ રહે ટૂંકમાં. ગળપણ કોઈ દી થતું નથી. હાકરનો ઘાટ બદલાય, ગળપણનો ઘાટ બદલાતો ને. ગળપણ તો અઘાટ છે, સુગંધ અઘાટ છે. માનો કે પુષ્પમાં સુગંધ હોય, કોઈ ચોરસ ફૂલ હોય, કોઈ ચોખંડું હોય, 3 કોણિયા વાળું હોય, કોઈ પીળું હોય, કોઈ લાલ હોય, પણ સુગંધ લાલ પીળી ખરી? સુગંધના 5 પાંખડી 10 પાંખડી ખરી? હે વળી કાલી ફૂલને પછી એનો અત્તર અર્ક બનાવી દો, સીસીમ પૂરો, તો એ સુગંધ થોડી સીસીમ પૂરાય. એટલે મારા બાપ, સુગંધ છે એનું સ્વરૂપ છે ફૂલનું, ગળપણ હાકરનું સ્વરૂપ છે. એમાં આ જેટલા ઘાટ ઘડ્યા ને પંચભૂતમાં, એમાં આત્મા આપણું સ્વરૂપ છે. એ આત્મા, એનું નામ કયો, આત્મા કયો, ગુરુ કયો, બધું એક જ છે મારા બાપ. પણ અજ્ઞાની આને જીવ કે આત્માનો,
અને જ્ઞાનીને શિવ કહે. જ્ઞાનીના ગુરુ જ છે ને. અને ગુરુનો કોઈ ઘાટ નથી. આ ઘણા ગુરુનો શું માન? વ્યક્તિ માન. આ પાંચ તત્વના દેહમાં ગુરુ દેખાય એવો ગુરુ ના હોય. ગુરુ એટલે પૂરું. ગુરુનું કોઈ દી તમે વર્ણન ના કરી શકો. વાણી ના પહોંચે વેખરી વેદ ના પહોંચે જ્યાં ગુરુ ગમે પદ પામીએ જો આમાં અનુભવ ઉઠે લગાર. વેદ નેતિજીને કહી દીધા. પછી કુરાન પુરાણ ને એ બધા તો દેવી દેવતાને તો ગોતી રહ્યા, બધા હાથ ઊંચા કરી રહ્યા. અમારી પાસે આ વાત નથી. એટલે મારા બાપ કોઈ મળે સંત, આપણને જ્ઞાની સંત મળી જાય ને મારા બાપ, એવા જ્ઞાની ગુરુ મળે ને તો આ વાત સમજાય. જ્ઞાની એટલે અનુભવી. વાતુડિયા નહીં, એકે કીધું બીજાએ કીધું નહીં, લોલમ લોલ નહીં. પોતે અનુભવ કરીને આ વાત કરી. અનુભવની વાતો અટપટી, યોગ કળાની ગતિ ઝીણી. સદગુરુના વેચ્યા વેચીજી જો મળ્યું હોય આ ગુરુ ગમને હતાની. એટલે મારા બાપ અનુભવે પદ પામીએ પદ છે તુર્યા તો પોતે ગ્રહ્યું પોતે લહ્યું. આ દ્રઢ અનુભવની રીત છે મારા બાપ. એટલે મનથી તમે જે માનો એ નથી. આપણે મન કેવું આમાં લ્યો, મનનો રિપોર્ટ કરો લ્યો. મનનો રિપોર્ટ થશે આમાં. મન શું થઈ જગ્યા? આંખમાં મન રહે, કાનમાં રહે, હાથમાં રહે, કયા ઘરમાં રહે મન? મનનો અર્થ થાય મેં નહીં સો મન. માન્યું છે એ મન છે તમે નથી. જેમ દેખાય છે પણ સ નહીં, અને નથી દેખાતું એ સ. જો વેદમાં નામને શું કીધું? નામ નિર્ગુણ સ, નામ નિર્લેપ સ, નામ નિર્બંધ છે. હવે એ કોઈ બંધનમાં આવતું નથી, કોઈ નિરાકાર છે, આકારમાં નથી. પણ નથી એવું ક્યાંય લખ્યું છે ખરું, પણ તમે માનો એવું નથી. ટૂંકમાં એ કોઈ બંધનમાં ના હોય, કોઈ ઘાટમાં ના હોય, કોઈ રંગમાં ના હોય, કોઈ રૂપમાં ના હોય. એવું તમારું અખંડ સ્વરૂપ સાધમાં એનું નામ કહેવાય. એ નામ નિરંજન છે. અને ગુરુગમ વગર આ નામ નક્કી કરવાનું. નામ ગોખણપટ્ટી નથી. એટલે આપણે આદિ એનું નામ રહ્યું તે કેટલા આપણે આમ કેટલી 25 વખત 100 વખત લખ્યું હતું. આપણે એમ લખ્યું હતું કે હું ભરતભાઈ, હું ભરતભાઈ, હું ભરતભાઈ. ત્યાં મારે ગોખવું પડ્યું હું ભરતભાઈ છું, હું ભરતભાઈ છું. હા, નક્કી થઈ ગયું ને. હું ગમો કોઈક ભરતભાઈ બોલો, હવે ગામમાં 100 ભરતભાઈ હોય તો હું ડોકું કાઢું. મને કીધું, હે મને કીધું. કેવું નક્કી થઈ ગયું? વગર પલાખા પાકે કરે. અને આ નામ તમે રોજ ગોખો. કોણ કે 8-8 કલાક જીવન બાપુ બેહતો તો 8-8 કલાક. છેલ્લે જ્યારે મળ્યો ને ભીમ સાહેબ 8 કલાક એક જ પથાર આમ એક જ આસને બેસતા હતા. પણ તોય ભ્રમ હતો મેં કે હમણાં એ ત્રિશુળવાળા આવશે, હમણાં એ ડમરું લઈને આવશે, હમણાં સુદર્શનવાળા આવશે, હમણાં હાથમાં ભાલો લઈને આવશે. હવે એને ઓળખાયું હતું, ત્યાં ધ્યાન નહોતું. અને જે બહિરમાં ગોતતો હતો કારણ કે ભ્રમણા હતી. નોખો પડીને ગોતવા જઈશું તો ભગવાન નહીં દળે, તમારે કાં તો હમાઈ જવું પડશે. મને ગુંજવણે કીધું ને પેલા કબીર સાહેબે કે મેં થા તબ હરી નહીં થા, અને હરી થા તો મેં નહીં. ગુરુ હોય એટલે આપણે ના રહે ને આપણે વધ ગુરુ ના રહે. બે એકમાં કારણ કે એકમાં શેડો આવે. બેમાં દ્વૈતમાં તો પ્રપંચ છે મારા. એકમાં અખંડ છે, દ્વૈતમાં તો પ્રપંચ છે. એટલે પ્રપંચમાંથી પરહરી અને આ સુરતા સદગુરુના શબ્દમાં આપણે રાખવી. ધ્યાન એનું કરવું આપણે. અને ધ્યાન કરવું નથી, ધ્યાનમાં લેવું છે આપણે. ઘણા ધ્યાનમાં નથી લેતા, ધ્યાન કરવા બી જાય પણ ધ્યાનમાં નથી લેતા. અને લગભગ તો આંધળું અનુકરણ છે. આંધળું જ આગળ પેલો આંધળો રહ્યો ને એ ઘર હાચવવા આપ્યું હોય આંધળાને તો ઘર હચવાય ખરું? ઘરના બધા કે તીરથમાં જઈ ફરવા જઈ, આપણે મુંબઈ જઈ, આમ જઈ. તે પેલો આંધળો હતો ને એ બચારો કે મારે તો હવે આયા શું ફેર, એના કરતાં હું ઘર હાચું કે તમે બધા જાઓ. પણ કે તું ભારતો નથી, સોર બોરાઓ શું કરે કે તમ તાર ભારતો નથી પણ હું બોલી તો હકું ને. હું કહીશ કે હું જાગું છું, હું જાગું. આને ભજન ચાલુ કર્યું અમરામ બેન, હું જાગું, હું જાગું. સોરને કંઈક બાતમી મળી કે આ બધા ઘરના ગયા ને ઘર વાંખેલું તાણા તો બેઠેલો, ઘર ઉગાડું અમરામ જ બેઠેલો પણ બોલો હું જાગું છું, હું જાગું છું. તે બીજા સોરે બુદ્ધિ કરવી ત્યારે તર્ક કર્યો હારો જાગો તો બોલવાની ક્યાં જરૂર? આંખી તો બંધ છે પણ કે હવે જાગ કે પણ કે ભલે કે આપણે એનો કરો ખરા ખતરો
એટલે કાંકરી સારો કર્યો એટલે ઘડીકમાં આમ કરે, ઘડીકમાં આમ કરે, એટલે કે જાગહ કરો પણ આંધળો પરોડ્યો હતો. એટલે કાંકરી સારો કરતા રહ્યા, બીજા સોરમાં ગરી ગયા. એમ કોઈ રામનું, કૃષ્ણનું, માતાજીનું ભજન કરે પણ સોર તો ઘર લૂંટી જાય. કામના, ક્રોધના, લોભના, મદના, મૌન કરતા પણ જતું નથી આપણું. દાવા છૂટતા નથી. દેહમાં કપડાં જાડા જાડા થાય, ઉંમર ભાર વધારતા નહીં. એટલે મારા બાપ, આમાંથી નીકળવું હોય તો સદગુરુ મળે અને છેલ્લે થઈ જાય હું કંઈ નથી, શૂન થઈ જવાની જરૂર છે. કોઈ છેલ્લી સૂન સહજ સુન કે માય પ્રેમ હંસ કા વાસા નિર્ગુણ નિરાધારીના કબુ હોના હોગા નાસા. આપણે કંઈક બન્યા છીએ અને બનીશું તો મટશું. છોકરો બન્યો, છોકરો કાયમ રહે, બાપ કાયમ રહે, રાજા કાયમ રહે, રંગ કાયમ રહે, ભાઈ કાયમ રહે, ભાઈ કાયમ રહે. જે કાયમ નહીં રહેતો એ બનેલું છે, અને જે કાયમ છે એ બન્યું નથી. એ તો છે, એ તો અવિનાશી છે. અને એની ઓળખાણ કરાવે, એનું નામ આપ, એવા ગુરુ સદગુરુ કહેવાય. સદગુરુ એને કહીએ જે આપણું આત્માના સ્વરૂપના ઓળખાવા. સ્વરૂપ દેખાય રૂપ છે અને આપણે છીએ સ્વ. બેની એકતા કરાવે. સ્વ અને રૂપ મેળવો શું થાય? સ્વરૂપ. જે તમારાથી દેખાય એ તમારું રૂપ જ છે. જગત છે આપણું રૂપ છે, આત્માનું, પરમાત્માનું રૂપ છે. જગત અને જગદીશ નોખા નોખા નથી, પણ આ તો ભેદ ઉદી ગતિ રે જાણે ગુરુના બાળ. હિરસાગર હરો હરમાં રે એનો નડે નહીં કોઈ દી કાર. કાર નડે ને કાર, માયામાં કારની કારવી ચાલે. આ તો નામ તો કારની ઉપર. આપણે પીપળીમાં હમણાં સવા બાપા થયા ટૂંકા સમયમાં. એને કીધું કપડા શું ના કરી શકે, શાયરમાં શું ના સમાય, અગ્નિ કોને ના બાળે, અને નામ કાળ કોને ના ખાય. તો પાછો પોતે જવાબ કર્યો વર્તો કે જો અબડા રણસંડી બની જાય તો ભસ્માસુર જીવાનો વધ કરી નાખે. એ અબડા શું ના કરે, પણ પુરુષ વગર સંસારનો ધર્મ અબડા કરી શકતી નથી. જો સંસાર ચલાવવો હોય તો માથે ધણી જોઈ, નકે એ સંસાર ચલવી શકતી નથી. તો બીજું કે શાયરમાં શું ના સમાય, તો આવા પાણી 3 ભાગમાં હોય એવું પંચીકરણ કે 3 ભાગમાં પાણી હોય અને 1 ભાગમાં પૃથ્વી હોય. આખી પૃથ્વી પાણીમાં હમાઈ જાય, પણ કે મન શાયરમાં ના હમાય. મન રહ્યું દરિયા પાર જતું રહે, ઘડીકમાં આમ આંખ વીતો ના ત્યાં સુધી ત્યાં પીટાવર ઉપર ચડી જાય ને વચ્ચે કેટલા દરિયા આવતા હોય તે સમુદ્ર. એ મન શાયરમાં ના સમાય. તો મન શાયરમાં ના સમાય. અગ્નિ કોણ ના બાળે? અગ્નિ બધાને બાંધી નાખે. લોટાને ગાડી નાખે, મોટા લોટાને ગાડી નાખે. અગ્નિએ કેટલી પેઢીઓને આપણી બારી મૂકી. સાચું બોલજો, કેટલા બ્રહ્માંડો ખાઈ ગયા. તો અગ્નિ કોણ ના બાળે? તો કે અગ્નિ કર્મનો નથી પાડતી. તો આ પુણ્ય પાપ ભોગવવો પડે જીવને. અને જુઓ ને, નાના નાના બાળકો દવાખાના મંદિરમાં તો એક ગરીબ માણસની જાય, માટ પૂરું થતું હોય, એની માને હોવાડ કરવાનો એને વેત હોય, અને એક જતા હોત કરોડપતિ હોય. તો એક જતા હોત કરોડપતિ હોય. આવે એટલે બાબા સાહેબ આવ્યા એને જેટલું કરતા હોય ટૂંકમાં. રાજાના કુવન હોય, અને એકને બજારને ખાવાય ના આવે ને એના માથે દેવું લઈને જન્મ્યો હોય, બાપનું દેવું ભરવાનું. એટલે મારા બાપ એકને જન્મતા દવાખાનું હોય ને એકને કઈ ના હોય. અને આને જ પેટીમાં પૂરતા રોગ લઈને આવે નાનપણથી જ. આગલું આ કર્મ છે. કર્મ અગ્નિ બાળી ના બસ કર્મ ભોગાવવા પડે. એટલે પ્રાપ્ત એનું પૂરું થયું, પણ સંચિતમાં પડી તો પાછું ફરીથી જન્મ લેવો પડ્યો. આ તો સંચિત ખલાસ ગુરુ કરે. પ્રાપ્તનો તો દેહ લીધો, પણ સંચિતમાં આપણે હિમાલય જેટલા કર્મો કરીને બેઠા છીએ. પરમાત્માનું જ નોખા પડે. એ ક્યારે છૂટો? એ તો કોઈક ઉગારામ બાપા જેવા મળે તો કર્મની કડી કાપો કે રીજિયા રોગના દેવ એને મને આ તાળી દીધી. તાળી એટલે આ નામ આપ્યું, વચન આપ્યું. એને મને તાળી દીધી. મળ્યા ઈર્ષાગર રવિ ભાણ, કાપી મારા કર્મની કડી. દો બતાવ્યો સત બ્રહ્મ ઉપદેશ. આઉસ પાઉસ વાપરી દાસ ઉગો દસ ગુણ ગાય. એ હંસને પણંગ નહીં લાગે પાપ તણી. પાપ એટલા 5 તત્વોના દેહમાં હું માન્યું એ મોટો પાપ છે. પાપનું મૂળ જ અભિમાન. દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન. દયા એટલે સમરણ યાદ, નામનું જે સમરણ. ગુરુ ટૂંકમાં આપણી ભાષામાં ગુરુ. ગુરુ ધર્મ એટલે ઈશ્વર. ઈશ્વરનું મૂળ ગુરુ હ, અને પાપનું મૂળ અભિમાન એટલે આ દેહમાં હું માન્યો એ મોટું અભિમાન. એ મોટું અભિમાન છે.
આ 5 તત્વના દેહ માન્યો પછી જ આપણા બધા કર્મ ચાલુ છે ને સાચા નરસા મારા બાપ. એટલે આ પાપ પુણ્યનો આ દેહ બન્યો છે, કર્મનો દેહ બન્યો. અને કર્મ વગર ખપાવવાનો નથી. પ્રાપ્તમાંથી લીધો, પ્રાપ્ત પૂરું થાય એટલો જ દેહ મળે. પછી માનતા રાખો, દવાખાના ફરો, ગમે કરો. આ દેહનું જ્યારે અવધિ વાળો દેહ, અવધિ પૂરી થાય એટલે જય ગુરુદેવ. પછી કોઈ આનું ધણી નહીં, ધણી નહીં ટૂંકમાં. અને જોઈ લો, મોટો દાખલો આપી દઉં કે ધીરુભાઈ અંબાણીનો દેહ જ્યારે છૂટું હતો, છેલ્લા શ્વાસા હાલતા હતા, તારે એમ કહેવાય કે છોકરાઓ તો એને તો મિનિટે આવક હતી નહીં. આ વખતે મિનિટે આવક હતી, મિનિટ ઉપર લાખોની, કરોડ. પછી એને બધાને બોલાયા, સંતો મહંતો જે કંઈ હોય એ વખતે એના જે નજીકનું હોય તે કે અમારા બાપમાં શ્વાસા નાખો, શ્વાસા. કારણ કે એને પેટ્રોલના પંપ બનાવ્યા, શ્વાસાનો પંપ ક્યાંય નથી બનાવ્યા, કોઈએ બનાવ્યા. આ શ્વાસાનું કોઈ ચાર્જિંગ થાય? સાચું બોલજો. એના કરોડ રૂપિયા નાખો તો આમ 5-25 શ્વાસા આપણને મળે? નથી મળતા ને. આ શ્વાસો કોઈને નથી મળતો. સવાસો, જીમાં એનો વાસો એટલે એ શ્વાસો. અને જ્યાં એમાં નથી એ તો જડ થઈ જાય એના વગરનું તો. એટલે મારા બાપ, આ ગોરાનો પ્રકાશ નથી, લાઇટનો પ્રકાશ છે. પણ જ્યાં સુધી કનેક્શન ગોરો જોડાયેલો ત્યાં સુધી એ પ્રકાશ આવે. બાકી એનો પ્રકાશ નહીં, સ્વયં પ્રકાશી નથી, એ તો પરપ્રકાશી હોય. સ્વયં પ્રકાશી આપણો આત્મા મારા બાપ. એટલે ગુરુ એ જ્ઞાનનો ગાઢ છે, કોઈ વ્યક્તિ નથી, કોઈ સંપ્રદાય નથી. અમે એમ કે અમારા ઉગમ પદમાં ગુરુનો નિરાદ્વારા કે અમારા કોઈ સનાતન ના. ગુરુ તો સ્વયંભૂ, સ્વયં સત્તા. ગુરુ કોઈનો થાપેલું નથી, કોઈ વાળા પંથમાં નથી આવતા. ગુરુ તો પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા, નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી, નહીં પવના કે નહીં પાણી. એવા અખંડ અવિનાશી ગુરુ, આદિ અનાદિ ગુરુ. એટલે ટૂંકાણમાં મનથી આપણે જે માનવી આપણું નથી. જોકે આપણે જેટલું આના ઉપર આપણે જેટલું વિસ્તૃત કરવું એટલું થાય. પણ હવે આપણે પહેલું ભજન એ છે, આપણે એનો મા બધી જાય નહીં. મા શબ્દ એટલો બધો વ્યાપક છે. હું તો એમ કહું કે એક અક્ષરનું નામ કહેવાય મા, ભગવાનનું. ભગવાનનું કોઈ એક અક્ષરનું નામ હોય ને તો મા શબ્દ. અને માના મામાંથી ભગવાનના અવતારો માના કુખમાંથી જ આવ્યા ને મારા બાપ. હા, પછી ગુરુના મુખમાંથી પોતે પોતાના સ્વરૂપનો પામીને અજર અમર બની ગયા. ભગવાન કેવડા જગતમાં પણ આયા તો માના કુખમાંથી ને. એને જન્મ તો માના ઉદરમાંથી. અને મા એને કહેવાય જનેતા, એ જ કહેલાવે જન્મ જે સંતને કહેવાય, સંતને આપે. તૈન જે ભક્તનો દાતાનો સૂર, આ તૈન જન્મ આપે એને જનેતાને કીધું, એને ધન્ય કીધી. બાકી તો ફેક્ટરી ઘણી બધી ટૂંકમાં. આપણા કરતા કૂતરી 8-8 ગલુડિયા ફૂંડડી આવતી હોય, એની બહુ ગણતરી નથી. તો આયારામ ને જયારામ. કાશીનગરના શોખમાં લખ આવે, લખ જાય લાખા. આ કાશીનગર એટલે આ કાયા. આમાં જેટલાય લાખો આવ્યા, લાખો ગયા. મોટા મોટા રાજા આવ્યા, રંકા આવ્યા, બંકા આવ્યા, મોટા મોટા છત્રપતિ આવ્યા, સિકંદર આવ્યા, બધા જેટલા આમાં આવ્યા ને હાથું બોલજો. આમાં રહ્યા જે ગુરુ શરણમાં મળ્યા ને સદેહ, તારે એના નામ આપણે યાદ રાખી. જે અવિનાશી નામમાં મળી ગયા એના નામમાં. બાકી દેહના નામથી તો બધા કૂટાઈ ગયા. કર્મે કૂટાણા રે, કર્મે કૂટાઈ જાય છે રે, સમજણ વિના આખું બધું થઈ ગયું. એટલે મારા બાપ, મનથી માનવી આપણે નથી, પણ જ્યાં જોવું ત્યાં અલખ નિરંજન અવિનાશી આડું એક બારું. આ દિલની દુર્જાને દૂર કરો તો અંતરમાં દિશે. સાચું જ્ઞાન ક્યારે થાય કે દેહનું જે આપણી આંટી પડી, મેલી દે આંટી, થઈ જાય માટી. મોટામાં મોટી આંટી દેહને હું માન્યો. દેહ આપણો નથી. આપણે કોઈ એમ કે ઘર મારું, પણ ઘર હું કહેતો. ઘરનો માલિક ઘરથી નોખો હોય ને, એમ દેહને મારો કહેવા વાળો નોખો. અને દેહ આપણો નથી. દેહ તો પંચભૂતનો છો. એટલે મનથી આપણે જે માનવી આપણું નથી. મેલી દે આંટી, થઈ જા માટી. ખેલ ખેલી લે ખેલાડું, કયું ખેલ? આ ખેલ ખેલવાનો. બાકી બધા ભવાયાના વેસ બીજા તો. હાથો ખેલ આ સદગુરુના શરણને ભરી લે બંદા, અને ઉનકી સાથ કરી લે વ્યવહારો એ મનવા. અને એનો વ્યવહાર કરવા માટે પહેલા જ જેટલો સંગ્રામ કરવો પડ્યો આ વ્યવહાર રાખવા માટે. સદગુરુ કંડો નકદ બાદશાહી મળતી હતી જગતની, 14 ચોકડીનું રાજ હતું બાપનું. પણ આ
ખેલ ખેલવા માટે એને કેટલો સંગ્રામ ખેલવો પડે. સાચું બોલજો. હરિચંદ્રને વેચાવવું પડ્યું. 5 પાંડવોને બધું પોતાને હારી જવા પર પત્ની સહિત બધાને હારી ગયા તો. હા, અને કીધું ને કબીર સાહેબ કે જીતી હારી અબ ક્યું હારો, હા આ અવસરી વે ભારી. કહે કબીર તમે કંઠ ભીતર પર કહો સત્ય રાહ અમારી. અવસર આપણને મળ્યો, સદગુરુનું શરણ મળ્યું ને એ સાચો અવસર. બાકી બીજા અવસર તો બધાય ના આવે. એ તો વાર તહેવારે ચાલુ જ છે. અવસર કયો મહિનામાં ખાલી અવસર તો આવો જ છે, વાર તહેવાર આવો જ છે. પણ આ અવસર આપણને મળ્યો, સદગુરુનું શરણ મળ્યું, એનું નામ મળ્યું, એ મોટામાં મોટો આવ્યો અવસર. જેને ઉજાડ્યો, જેનું ગુરુચરણમાં ચિત્ત કમાયું એ કરી રહ્યા છે ને અનુભવ પ્રગટે નીત. પણ કોના માટે? કે તનમન જેને સોંપ્યા ગુરુચરણની માય, આવરણ એકે આવે નહીં, એને સે સદગુરુની સહાય. એ સહાયમાં મન શીતળ રહ્યો, હવા અવર ભટકે ના બીજે કાંઈ. તો કે સંકલ્પ વિકલ્પ મનના મટી ગયાનો, મટી મન તાણા વાણ. બધા તાણા વાણ માટવા માટે સદગુરુની સહાયની જરૂર છે, ચરણના આશ્રયની જરૂર છે. નામના આશ્રય જ આ ટાણાવાળા તૂટેવા મારા બાપ. એટલે મારા બાપાના ઈસાગર બાપાએ જો તારમાં તાર મેળવી આવ્યો તો આખી ઉગમ ફોજ લાખો, અત્યારે જે બેનર આપણે કાપ્યું ઉગમ ફોજ, એમાં લાખો કરોડો આનંદ કરી રહ્યા. જો નકર માયાના માળાનો મોટામાં મોટો ભય તો મોતનો. જો હું તો એમ કહું જેના સાચું સમજણ નામ ઓળખાણું ગુરુનો આશરો મળ્યો હોય ને, એના મોદીને ફોન નહીં કરવો પડ્યો હોય. પેલા કોરોનામાં કોઈને ફોન નહીં કરવો પડે કે મારા એક ઓક્સિજનના બાટલા ખૂટ્યા ને હવે મારું શું થાય છે. કોઈ ભય ના હોય. મૃત્યુનો જેનો ભય મટી ગયો, ભય મટ્યો, ભેદ મટ્યો અને ભ્રમ મટી ગયો, એનો ગુરુનો બાળક કહેવાય મારા બાપ. ભ્રમ મટો તો બ્રહ્મમાં પ્રવેશ મળે ને. ભ્રમ ઉપર ત્યાં સુધી બ્રહ્મ ક્યાં વાતો છે બ્રહ્મની. અને ભેદ નહીં, અભેદ. ભેદ તો ઊંચું નીચું, નાનું મોટું, સ્ત્રી પુરુષ બધા ભેદ જ છે. માયામાં ભેદ છે. ભ્રમ એટલે નથી એ માન્યું અને સહી નક્કી નથી થતું, મોટી ભ્રમણા આપણી. હા, જન્મ મરણનું તો બધાને ભય છે. હમણાં દિવસે વાત કરતો હતો કે આમ અમેરિકામાં ને રશિયામાં એવા બધા અણુબોમ્બ બધા બનાવે, આખા જગતના ખલાસ કરે, પણ એને બચાવવા માટેનું એક સાધન છે. કોઈનો મોટો ટ્રમ્પ સાહેબ કદાચ આખી દુનિયાનો વડો કહેવાય, પણ એના ઉગારા માટે તો એ વસ્તુ એટલે ઉગરવાનો હારો ગુરુ મહારાજનું શરણ છે. એ ઉગારામ બાપાએ કીધું નિર્ભય નામ વિચારો મારા હરિજનો. જે આ ભવસાગરનો હારો હરિજનો, આ નિર્ભય નામ વિચારો. આ નામ છે ને એ નિર્ભય છે અને એ જ હારો ઉગરવાનો. બાકી ભવસાગરમાં તો માયાનું જોર છે મારા બાપ. મોટા મોટા કૌરવો ને કંસ ને રાવણ બધા હારી ગયા, જ્ઞાની ધ્યાની બધા થાકી ગયા અમે મારા બાપ. આ તો જેને નામનો આશરો લીધો ને ગુરુનો, એવડાએ પાર પડ્યા. સતકી નાવ કેવટિયા સદગુરુ, ભવસાગર તરાયો પાવીજી મેને નામ રતન ધન પાયો. એટલે ટૂંકાણમાં દિલ બને દર્પણ મન કરો મુખડું, એમાં જોઈ લે સ્વરૂપ તારું સ્વરૂપ, હું કોણ છું એટલું જ જાણવાનું. ક્યાંથી આવે ક્યાં જવું હમણાં નથી કરવું. હું કોણ હરી કોણ બધાને પડવું નથી. પહેલાં પોતાને જાણી લો હું કોણ છું, અને ગુરુએ આપી એ તું છું, ગુરુએ કીધું એ તું છું. આ જગતે જે મારીને મનાવી એ તું નથી. આપણે શું જગતે જે મનાવ્યું એ માની લીધું, એ આપણે નથી. એ બનાવ્યા આપણને, કાકા ને ભત્રીજા ને મામો ને ભાણો ને હગા ને વાલા, પછી નાત ને જાતા બનાવે જ છે ને. સાચું બોલજો, સાચું બોલજો. સાચું છે કે અમુક કહેજો. આમાં એમ કઈ રીતે સાબિત કરજો કે હું ફલાણી નાતનો નોકરી નાતનો. આમાં નાત ક્યાં છે? દેખાડો જ ખરા. આંખ છે બધાને, લેવો કાન બધાને છે, નાક છે, ઓઠ છે, પગ છે, બધા એમાં શબ્દ બોલી રહ્યો. નાત જાત ક્યાં છે? કોને તમે નાતો દરબાર કયો, પટેલ કયો, કોને કયો? આ બધું આ બોલનારા નાત જાત છે મેં ચૈતનની. અને એ નથી હોતો રડીનીનો બાપે અપડાય. પછી તો બ્રાહ્મણ હોય તો અપડાય ને. પછી બધાએ અપડાય. આમાંથી ચેતન વયો જાય, બધાએ કે કાઢો કાઢો ને બધા નાવા જાય. આમાં જીવો હાથો એ ઓળખો. આપણે ચેટકું નહીં મારા બાપ. એટલે મહાપુરુષો કે આ બધી ભ્રમણામાંથી નીકળી બસ એક નક્કી કરી લ્યો, મન જોઈ લે સ્વરૂપ તારું. પછી કે મન કા માન્યા મેરામ નજરે ચડે, ઉન મૂર્તિ કા કરી લે દીદારો. બસ
ગુરુમૂર્તિનું, કારણ કે ગુરુમૂર્તિ અણઘડ એ કોઈએ જગતમાં ઘડી નથી. આપણા ગુરુ આપણને જે મળ્યા એ ઘડેલા હાથ અણઘડ છે. એ તો એ કુદરતે સ્વયંભૂ માના ઉદરમાં આ મૂર્તિ બનાવી, અને બીજી મૂર્તિ તો આપણે બનાવી. અને આપણી બનાવેલી મૂર્તિ ખાય પીવો હરફ ફરફ એ શું કરે? સાચું બોલજો. એ તો વેઠ કરાવે આપણી પાસે, હું તો એમ કહું. અને હાચી ગુરુ મળે ને મૂર્તિ, એ તો શેઠ બનાવી દે, વાણોતર ના બનાવે, વેઠ ખાઈ મટાડી દે. મારા બાપ માલિકી પદ આપો, આત્માનું પદ આપો. પેલી તો વેઠકાઈ જગતની બધી ગમે એટલી કરે. પાંચેરી હાથર માની પેલા પૂજારીને ક્યાં ભરોસો? હાથું બોલજો. આખા ગામનો ઠાકોર પણ પૂજારીનો હોશિયારો લ્યો. અને માનો કીનામાં માક બાપ ગયડા હોય ખાટલા ખાય તો એ લોક મારીને જાય મંદિરને. મય હોય તો ત્યાં સુધી ઘરનું મંદિર બે ભેગું હોય તો લોક મારીને જાય. એટલે મારા બાપ હાથો ઠાકરને ઓળખો, હાથો ઠાઠ. આ 5 ને 3 8નો ઠાઠ છે ને, એને ઓળખો. મેં ઠાકર બેઠો ત્યાં ઠાઠ છે ને, ઠાઠડી હો ભાઈ. ઠાકર જતી રહે ભાઈ, ઠાઠ છે ને મારા બાપ. 5 તત્વોને તેને ગુણ છે 25 વિચાર અને વિચારી મંથન કરો એના મૂળના તત્વને લ્યો તારી. એટલે મહાપુરુષોએ આ બધી શાનકાઈ મૂકી. છેલ્લે કહી દીધું ટૂંકાણમાં કે ભાઈ આ સદગુરુએ તને આપીનું ભજન કરી લીધા. જે અવર ઈર્ષા મેલો મન તણી નૃત્ય સુરતે નિજારે નૃત નામ નિશાન સુરત નામ ધ્યાન. જે ગુરુએ તમને નામ નિશાન આપ્યું એમાં ધ્યાન પડી જાય ને, એકરૂપ થઈ જાય. સુરતા શબ્દનું ઘર આપણે ગુરુ બે એક થઈ જાય તો મારા બાપ કઈ આમાં બહુ પછી જગદારે બોલેવા દેવા નથી. એકતા હાંધવાની, જ્યાં મળીએ આપણું જે સ્વરૂપ છે શુદ્ધ એમાં મળતા નથી, બીજે ફાંફા ચડ્યા આપણે. ટૂંકમાં માનો કે મેઠોનો મોક્ષ ક્યાં થાય? પાણીમાં જ થાય ને. તેલમાં ગરમ માઠું, કારણ કે એ તેલ એનું સ્વરૂપ નથી, એનું પાણી સ્વરૂપ છે. એમ મનનું મૂળ આત્મા છે, શરીર નથી. શરીરથી તો કર્મ કરે મન, અને કર્મ કરી તો ભરાણું જન્મ મરણમાં. સૂક્ષ્મ જ છે ને આ બધી હાંટી. ક્યાં થોડી તો બધાનું વચ્ચેનું સાધન રૂપ છે, સેવક રૂપ છે. એ આ શરીરમાં માનો કે શરીરને કંઈ નડે, સોસાયટી નડે તો એ સોસાયટી શું થયું ગામ, શરીરને કંઈ લેવા દેવા નથી. એ ગાડી જેવું, ગાડીને તમે જ્યાં લઈ જાઓ, ક્લબમાં લઈ જાઓ, મંદિરમાં લઈ જાઓ, ગાડીને શું લેવા દેવા? એમ શરીરને કોઈ દેશ લાગતો નથી. એ તો સાધન રૂપ છે. તો આત્મા તો ચેતન છે, એને કે લેવા દે. એ બધાથી ન્યારો ન્યારો ખેલે નારાયણો. આ નામ બધાથી ન્યારું છે. નામ કશામાં આવતું નથી. એટલે નામ કારણ કે જોનારો દ્રશ્યમાં આવો નહીં કોઈ દી. જેના આપણે તમે જેટલું જોવો જાણો એનાથી તમે ન ખાશો. આટલું જ્ઞાન કરવું જોઈએ. સપનામાં જોવો છો છતાંય સપનાના કયા કર્મો તમે હતા? કશામ હતા? કોઈને મારી નાખ્યો બચાવીમાં એ કેમ તમે હતા? જાગ્યા પછી ખાટલામાં હતા, શરીર તો. એમ મારા બાબા સપનવત સંસાર છે, જગત માયા છે, નાટક છે. જાગૃતિમાં નાટક કરવું, સપનામાં જાગ્યા પછી ખોટું હ, કારણમાં અંધારું હ, અને મહાકારણમાં આ નામ ન્યારું પડ્યું. મારા ગુરુ અહીંયા મૂકી દીધા. એટલે દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કે ભજન કરી લે ગુરુનું પ્યારું. બોલો સદગુરુ દેવની જય.